તો અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસ્યો છે, પરંતુ વરસાદ વરસતાની સાથે જ અમદાવાદ આખું પાણી જ પાણી થઈ ગયું છે। અમદાવાદના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદના નરોડા વિસ્તારના આ દ્રશ્યો જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, વાહનો ડૂબી ગયા છે, તો અનેક જગ્યાએ વાહનો બંધ પડતા લોકોએ ભરેલા પાણીમાંથી વાહનો ખેંચીને દોરીને લઈ જવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિ અત્યારે અમદાવાદની સર્જાઈ છે। વરસાદ પડે અને વરસાદ બાદ વરસાદી પાણી ન ભરાય તે તો શક્ય જ નથી, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બેદરકારી છે, જે ઘોર નિંદરમાં તંત્ર છે, તેનો પુરાવો તો દર વર્ષે આપવો જ પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। દર વર્ષે આ સ્થળ છે જોઈ શકાય એક દ્રશ્ય એક નજરે જોઈએ તો એવું જ લાગે કે કોઈ નદી અથવા તો નાળામાંથી આ લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ આ કોઈ નદી નથી કે કોઈ નાળાના આ દ્રશ્યો નથી। આ દ્રશ્ય છે અમદાવાદના કાલુપુરથી સરસપુર જવાનો જે વોરાનો રોજા કહેવાય છે તે મુખ્ય માર્ગના, કે અહીંયા કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોના વાહન બંધ પડી રહ્યા છે અને દૂર દૂર સુધી જોઈ શકાય છે કે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે ઓટો રિક્ષા આવી રહી છે તે આખી ઓટો રિક્ષા પણ અડધી પાણીની અંદર ડૂબેલી જોવા મળી રહી છે, રિક્ષાઓ બંધ પડી રહી છે, તે પ્રકારની પરિસ્થિતિ હાલ અમદાવાદ શહેરમાં સર્જાયેલી જોવા મળી રહી છે। માત્ર જો એક વરસાદી ઝાપટું પણ આવે તો આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાયેલી જોવા મળી રહી છે અને જોઈ શકાય છે કે જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। એક તરફ જોઈ શકાય છે કે વરસાદી પાણીના કારણે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે પણ રસ્તામાં એક તરફ ઊભેલા જોવા મળી રહ્યા છે, બીજી તરફ જે વાહન ચાલકો આવે છે તે પણ ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કેમ કોઈ પણ નક્કર કામગીરી નથી કરવામાં આવતી। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું જે ખર્ચો છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવે છે, પરંતુ આ જ તમામ ખર્ચો જે છે, જે તમામ પ્રજાના પૈસા છે તે આ નજીવા વરસાદમાં જ વરસાદી પાણીમાં વહી જાય છે અને આ પ્રકારે વરસાદી પાણીની અંદરથી પસાર થવા માટે લોકોને મજબૂર બનવું પડે છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના સરસપુર વિસ્તારના દ્રશ્યો જોયા, જ્યાં દેખાઈ રહ્યું છે કે પાણી જ પાણી થઈ ગયું છે, રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી છે, રસ્તે જતી જે વાન છે એ પણ બંધ પડી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ધક્કો મારવાનો વારો આવ્યો હતો, તો કેટલી જગ્યાએ ટુ વ્હીલર વાહનો પણ બંધ પડ્યા છે। વરસાદ બાદ અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે વરસાદ બાદ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી વરસાદી પાણી છે તે ભરાઈ ગયેલા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। હાલ આ સરસપુર જે આખા સર્કલ છે, શારદાબેન હોસ્પિટલના આ 4 રસ્તા છે કે જે હાલ વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે અહીંયાથી અવર જવર કરવા માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। બીજી તરફ એક મુખ્ય માર્ગ ઉપર જ વરસાદી પાણીમાં ભરાઈ જવાના કારણે એએમટીએસ બસ છે કે તે પણ હાલ બંધ પડી ગઈ છે અને બીજી તરફ આજે શારદાબેન હોસ્પિટલનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયાથી જ્યારે 108 છે કે ઇમરજન્સી સેવાઓ માટે જ્યારે 108 અહીંયાથી પસાર થાય તો તે સમય દરમિયાન પણ અહીંયા જે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ આખા સરસપુર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। નજીવા વરસાદમાં પણ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે એએમટીએસ બસ પણ બંધ પડી ગઈ છે, તે પ્રકારની પરિસ્થિતિ સરસપુર વિસ્તારની અંદર જોવા મળી રહી છે અને મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ જ્યારે આ બસ બંધ પડી જતા જ્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે ત્યારે તેમને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડે ગયું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો આ જ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય, અમદાવાદના નરોડામાં પણ 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। નરોડા 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। એરપોર્ટથી નરોડા જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે। અંદાજિત 1.5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે। રસ્તો બંધ થવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે। નરોડાના વ્યાસવાડી પાસે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં સામાન્ય વરસાદથી જ રસ્તાઓ પાણી થયા છે, એટલે કે અમદાવાદમાં વરસેલા થોડાક જ વરસાદ નહીં, જ્યારે
રસ્તાઓ પર નજર કરવામાં આવે છે ત્યારે ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવે છે. આ અમદાવાદ એરપોર્ટ એટલે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવેલો રોડ છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને તેની અસર એવી થઈ કે એરપોર્ટને જોડતા જે બંને માર્ગો જે મુખ્ય ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વરસાદી પાણી અને બીજી તરફ કોર્પોરેશનના કામકાજના કારણે જે ટ્રાફિક જામ છે તે થયેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ એરપોર્ટ આવતો જે માર્ગ છે એટલે કે શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ આવતો જે રસ્તો છે ત્યાં પણ એટલો જ ટ્રાફિક જામ સર્જાયો છે કારણ કે જે પાણી ભરાયા અને જે બીજી તરફ કામકાજ ચાલી રહ્યું હતું રોડ ડેવલપમેન્ટનું તેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને તેના જ પગલે અત્યારે જોઈ શકાય છે કે અમદાવાદ એરપોર્ટની આસપાસના જે બંને મુખ્ય માર્ગો છે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. તો બીજી તરફ સામાન્ય વરસાદ બાદ જ્યારે તમામ રસ્તાઓ પાણી થઈ ગયા હતા તેને નિકાલ માટે કોર્પોરેશનની જે ટીમો હતી તે તાત્કાલિક રોડ ઉપર આવી ગઈ અને જે ગટરની કેચપીટો અથવા તો જે ગટરમાં કોઈ પણ પદાર્થ ભરાયેલા હતા વસ્તુ તેને બહાર કાઢી અને રસ્તા પરનો પાણી નિકાલની તેમણે કામગીરી શરૂ કરી છે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કામગીરી હોય છે, પ્રી મોન્સૂન કામગીરી જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોવાથી આ દ્રશ્યો સર્જાયા હોય તેવું લાગી રહ્યું છે. હજી પણ જો એરપોર્ટ સર્કલની આસપાસના વિસ્તાર પર નજર કરવાનો પ્રયાસ કરીએ તો તમામ જે આખો રૂટ છે તે રૂટ ટ્રાફિકથી જામ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે કેટલાક ટુ વ્હીલર ચાલકો રોંગ સાઈડમાં પણ પોતાના નિયત સ્થાન સુધી પહોંચવા માટે વાહન ચલાવતા પણ નજરે ચડી રહ્યા છે. બીજી તરફ તેઓને પહોંચવા માટે તેઓ અત્યારે જે છે પાણીની વચ્ચેથી પોતાનું જે વાહન છે તે હંકારતા નજરે ચડી રહ્યા છે. માટે સામાન્ય વરસાદના કારણે અમદાવાદ વાસીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. લોકોને ભલે ગરમી અથવા બફારાથી રાહત મળતી હોય પરંતુ તેના કારણે તે ભોગવવા માટે એટલે કે ઠંડીનો અહેસાસ કરવા માટે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદનો ગમે એટલો પોઝ વિસ્તાર હોય, વરસાદ આવે તો કોઈ પણ રસ્તા પર પાણી ન ભરાય એવું તો ક્યારેય નથી બન્યું. જ્યારે ચોમાસાની સિઝન આવે, વરસાદની શરૂઆત થાય અને અમદાવાદમાં પાણી ભરાવાની પણ સાથે શરૂઆત થઈ જાય છે. અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ વરસાદ બાદ જે સર્જાતી સમસ્યા છે તેનાથી કોઈ પણ વિરામ નથી મળ્યો કારણ કે જે જોઈ શકાય છે કે નજીવા વરસાદ બાદ અમદાવાદમાં જે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયેલો સામે આવી રહ્યું છે. નરોડા વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં હાલ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે આખા મુખ્ય માર્ગો પર, જેના કારણે અહીંયાથી પસાર થવામાં પણ વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે રીતના કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરવામાં આવે છે તમામ દાવા હાલ ખોટા સાબિત થઈ રહ્યા છે કારણ કે અમદાવાદમાં માત્ર ગણતરીની મિનિટો સુધી જ વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જે ઠેર ઠેર સામે આવી રહી છે કે વરસાદી પાણી દરેક વિસ્તારની અંદર એ હદે ભરાઈ ગયા છે કે લોકો હાલ પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતા અને અહીંયાથી વાહન ચાલકોને પણ પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે મુસીબતનો સામનો અમદાવાદની જનતા કરી રહી છે. તો અમદાવાદના અનેક અંડરબ્રિજ છે જેમાં પાણી ભરાઈ જતા અત્યારે અંડરબ્રિજને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. અમદાવાદના અલગ વિસ્તારોના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. તો હજુ 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો ઓફશોર ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરાઈ છે. તો છોટાઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. डिस्ट्रिक्ट इसमें डे 1 में हम लोग एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग में रखा है गुजरात रीजन में. वो है वलसाड, नवसारी, सूरत, नर्मदा, देन बहरोच, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. और वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है डांग, तापी, वडोदरा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, साबरकांठा, अहमदाबाद, खेड़ा, अमरेली एंड गांधीनगर.
और सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का आज का जो वार्निंग है ये भावनगर, अमरेली, बोटाद, सुरेंद्रनगर। તો રાજ્યમાં હજુ પણ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી છે, પરંતુ આજનો દિવસ જે રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, ભરૂચમાં ધોધમાર વરસાદ પડી શકે. આજના દિવસે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દેખાઈ રહી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદને કારણે ખેડૂતો ખુશ થયા છે, તો બીજી બાજુ જનતા છે એ નાખુશ થઈ છે, કારણ કે તેમના ઘર આંગણે પાણી ભરાયા છે.